જામનગરમાં થોડા સમય પહેલા ગોપાલ ઇટાલિયા પર હુમલો થયો હતો અને હવે ફરી એકવાર વધુ એક આપ નેતા પર હુમલો થયાના મામલામાં મોટા ખુલાસા થયા છે, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અસલમ ખિલજી પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ મામલે રાજકીય અદાવતમાં અન્ય કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા સોપારી આપી હુમલો કરાવવાની જે ફરિયાદ છે નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ધારાસભ્ય હેમંત ખવા પણ તે સ્તરે પહોંચ્યા હતા. ઘટનાની જો વાત કરીએ તો અસલમ ખિલજી જ્યારે સાંજે મહાનગરપાલિકાની કચેરીએથી પોતાનું કામ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન ભીડભંજન રોડ ઉપર એક કારમાં આવેલા 5 શખ્સોએ અસલમ ખિલજી પર તલવાર, લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો, જેમાં અસલમ ખિલજીને માથા અને પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક જ હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો તે સારવાર હેઠળ છે. સાંભળ્યા મુદ્દે પોલીસે શું કહ્યું હતું. ગઈકાલે જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના જે લાલ બંગલા સર્કલથી ભીડભંજન તરફનો જે રસ્તો છે, ત્યાં એક હત્યાના પ્રયાસનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બનાવની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે, જેનું નામ છે શાહનવાઝ મોહમ્મદ હનીફ અબ્દુલ કરીમ ખિલજી, તેમના કહેવા મુજબ તેમના સગા છે અસલમભાઈ ખિલજી, તેઓ જ્યારે પોતાના 2 વ્હીલર ઉપર જતા હતા ત્યારે પાછળથી કોઈ એક 4 વ્હીલર ગાડી દ્વારા તેમને ઠોકર મારી અને ત્યારબાદ તેના ઉપર પાઇપ, ધોકા અને તલવારના વડે એમના ઉપર અલગ અલગ અજાણ્યા 5 ઇસમો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. જે બાબતનો બનાવના આધારે જે ભોગ બનનાર છે એને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને ત્યારબાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બનાવની તપાસ ચાલુ કરવામાં આવેલી હતી. અને જે ફરિયાદ છે એ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 117(1), 118(1), 115(2), 352, 51(3), 61(2), 189(1), 190 તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં કુલ આરોપી જુનેદ ઉર્ફે પાવડરિયો ઉર્ફે જુનિયો રજાકભાઈ ચૌહાણ, ઇશ્તિયાક ઉર્ફે ચોટલી વધુભાઈ કુરેશી, સલીમ વલીભાઈ ખિલજી, હબીબ કફી, સમીર ઉર્ફે ચોર શકીલ ચૌહાણ અને અલ્તાફ કફી, આ અલગ અલગ 6 આરોપીઓ વિરુદ્ધ જે ફરિયાદી છે એમના દ્વારા પ્રાથમિક રીતે જે એફઆઈઆર આપવામાં આવેલી છે એમાં આટલી વિગત સામે આવેલી છે. જે આરોપી જે છે જુનેદ ઉર્ફે પાવડરિયો, તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આશરે 24 જેટલા ગુનાઓ અગાઉ નોંધાયેલા છે, હત્યા અને એનડીપીએસના ગુનાઓ સહિત. જે પ્રાથમિક દ્રષ્ટિએ જે ફરિયાદી છે, ફરિયાદી દ્વારા જે જણાવવામાં આવેલું છે ફરિયાદમાં કે એમનું કહેવાનું એવું છે કે આ જે ભોગ બનનાર જે છે એ આગેવાન હોય વિસ્તારના, તેમને અન્ય આગેવાનો સાથે વિસ્તારમાં અલગ અલગ વાંધા ચાલતા હોય અગાઉથી, તો એ વાંધાનો ખાર રાખી અને આ બનાવ બનેલું હોય એવું તેમને ફરિયાદમાં જણાવેલું છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જે આ બનાવના અનુસંધાને જે ભોગ બનનાર અને જે આરોપીઓ છે તમામ લોકો એક જ વિસ્તારમાં પટનીવાડ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં રહેતા હોય, તો જેથી આ બનાવને અનુલક્ષીને કોઈ અન્ય બીજો અનિચ્છનીય બનાવ ન બને અને વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેના અનુસંધાને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત ચાલવામાં આવેલું છે. ના, તમામને હાલ જે હસ્તગત કરવાની કાર્યવાહી ચાલુ છે. હુમલાખોર આરોપીઓને પકડવા માટે રાત્રિ દરમિયાન પોલીસે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કેટલાક આરોપીઓ અથવા શંકાસ્પદ વ્યક્તિઓને પોલીસે હાથમાં આવ્યા અને તેમની પૂછપરછ જે છે હાલ ચાલી રહી છે. સમગ્ર બનાવની જો વાત કરીએ હવે તો ભીડભંજન રોડ ઉપર અસલમ ખિલજી પર હુમલો થયો હતો. તેઓ મહાનગરપાલિકાની કચેરીથી પોતાની બાઇક પર જે પરત આવી રહ્યા હતા ત્યારે કારમાં આવેલા 5 શખ્સોએ તેમની બાઇકને ટક્કર મારી, જે બાદ ધારદાર હથિયારો વડે તેમના પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. બંને નેતાઓ વચ્ચે લાંબા સમયથી રાજકીય રાગ દ્વેષ જેવા પાવરની ગેમ ચાલતી હતી, જેઓ ખાર રાખીને અલ્તાફ ખફીએ પોતાના જ માણસોને મોકલીને અસલમની હત્યા કરાવવાનો જે છે આ પ્રયાસ કર્યો હતો, જેવો આક્ષેપ અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે. પોલીસે આ મામલે અલ્તાફ ખફી સહિત જુનેદ, રજાક ચૌહાણ, ઇશ્તિયાક, સલીમ ખિલજી અને હબીબ કફી જેવા લોકો સામે ગુનો નોંધીને અત્યારે હાલ તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.